એશિયાની નંબર 1 હોસ્પિટલ હાલ રોગનું ઘર બની ગઈ છે। આ માહિતી મળી રહી છે। એશિયાની નંબર 1 હોસ્પિટલ હાલ બની ગઈ છે રોગનું ઘર। તો આ સાથે જ હાલ રોગચાળો વકર્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે અને ઢીચણ સમા પાણી ભરાતા જ મચ્છરોનો ઉપદ્રવ પણ અહીં વધ્યો છે। હોસ્પિટલની અંદર જ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। દરરોજ 3000થી પણ વધુ દર્દીઓ અહીં સારવાર લે છે, ત્યારે ઢીચણ સમા પાણી ભરાતા જ મચ્છરના ઉપદ્રવ વધતા અનેક સવાલો અહીં આરોગ્ય તંત્ર સામે ઉઠી રહ્યા છે। એશિયાની નંબર 1 હોસ્પિટલ હાલ રોગનું ઘર બની ગઈ છે। એશિયાના સૌથી મોટા સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યા છે તે આજની નથી, વર્ષોથી છે અને આજ પ્રમાણે જે વર્ષો પહેલાં જે ભોંયરું જે પાર્કિંગ માટે બનાવવામાં આવેલું હતું તેની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ રહી છે અને પાણી જે ભરાય છે તેના લીધે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી શકે છે। ત્યારે આ મામલે જ્યારે આખો મામલો ઉજાગર કરવામાં આવ્યો ત્યારબાદ સિવિલ તંત્ર છે તેના દ્વારા અલગ અલગ પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જેના ભાગરૂપે આજે પાણી કેવી રીતે કાઢવું અથવા પાણી ફરી વખત ના આવે તે માટેનો જે પ્રયાસ છે તે શરૂ કરી દેવામાં આવે છે અને સાથે જ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે પણ કંઈક કાર્યવાહી કરવામાં છે। અલ્તાભાઈ, જે પ્રમાણે કામગીરી તમે અહીંયા મચ્છર ના થાય એની માટે કરો છો, તો શું શું કામગીરી થાય છે? મોસ્કિટો લાર્વીસાઇડ જે ઓઇલ આવે છે પોરાનાશક કામગીરી કરવા માટે, જે પોરાનો નાશ કરે છે કે પોરા મચ્છરના ઈંડા બને પછી પોરા બને પછી એડલ્ટ મચ્છર બનતા હોય તો પોરાને જ આપણે નાશ કરી નાખીએ તો મચ્છર બને જ ના। એટલે મોસ્કિટો લાર્વીસાઇડ ઓઇલ, કેરોસીન પાયરેથ્રિન આ દવાનો છંટકાવ કરવામાં આવે છે જેથી પોરાઓનો નાશ થાય અને મચ્છર અહીંયા બને નહીં। અચ્છા, તો પાણી કેટલા ટાઈમથી ભરાતું હતું? પાણી જે ભરાય છે એના માટે પીઆઈયુને અમે લેખિતમાં જાણ કરી છે અને પીઆઈયુ દ્વારા મોટર ત્યાં મૂકવાની કામગીરી થઈ ગઈ છે અને પાણીને ખાલી કરવાનું કામગીરી ચાલુ કરી દીધી છે। એટલે કે ટૂંક સમયની અંદર જે પાણી છે તે સાફ કરી દેવામાં આવશે, વધારે પાણી ના ભરાય તેની પણ જે તકેદારી આગામી દિવસોમાં રાખવામાં આવશે। સિવિલની અંદર મોટી સંખ્યામાં ઓપીડીમાં જે દર્દીઓ આવતા હોય છે તેઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે તેઓ બીમાર ના પડે તેની પણ તકેદારી રાખવામાં આવે છે। પરંતુ વર્ષોથી આ જે પાણી જે આવી રહ્યું છે તે પાણીનો નિકાલ હવે કેવી રીતે કરવો તેની પણ જે તૈયારી છે તે કરવામાં આવી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ ન્યૂઝ, અમદાવાદ।